સન્માન સામાન્ય રીતે છે ને બોલ્યા પછી જ કરવું. સન્માનને લાયક છે કે નહીં એ પણ સમજાઈ જાય. આપણે પહેલા સન્માન કરી લઈએ ને પછી ઘણીવાર અફસોસ થાય કે આનું નહોતું કરવા જેવું. એટલે પછી રાખો ને એ જ બેટર છે મારા હિસાબે. જે વાત મારે કરવી છે એની પહેલા થોડીક બીજી વાત કરવી છે. આપણે 21મી સદીની વાત કરીએ છીએ. 21મી સદીમાં ધર્મ વિશે તો પછી વાત કરીશું, પણ પહેલો ધર્મ કયો હતો કે માણસ હોવાનો ધર્મ, વ્યક્તિ હોવાનો ધર્મ, બીજા પરત્વે સ્નેહ રાખવાનો, બીજા સાથે સમજદારી બતાવવાનો ધર્મ. ગીતામાં પણ કહ્યું સ્વધર્મે નિધનમ શ્રેયમ. બાઇબલમાં કહ્યું કે તારા પડોશી સાથે પ્રેમ રાખ. ઇસ્લામમાં કહ્યું કે તારી બાજુવાળો જો ભૂખ્યો હોય તો તને જમીને સુવાનો અધિકાર નથી. તમામ ધર્મોએ એક જ વાત કરી છે, અને એ કરી છે કે માણસ માત્ર પ્રત્યે તમારો પ્રેમ હોવો જોઈએ. બપોરે 3 વાગે એક ખબરે ફટાફટ નામનો કાર્યક્રમ આવે છે. મને ખબર નથી કેટલા લોકો એ કાર્યક્રમ જુએ છે, પણ 100 ખબર તમને આખા દેશની ફટાફટ આપી દે સિંગલ લાઇન્સ. એ 100 ખબરમાંથી 10 થી 15 નો રેશિયો છે સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે, બળાત્કાર થાય છે, મોલેસ્ટેશન થાય છે. બળાત્કાર કરેલી સ્ત્રી જો ફરિયાદ કરવા જાય તો એને મારી નાખવામાં આવે છે. અને આ 100 માંથી 15 ખબર છે. એના આજુબાજુ વાળાને ખબર હોય છે, લોકોની નજર સામે આ થાય છે, અને છતાં પણ એ વિશે કંઈ જ કરવામાં આવતું નથી. આપણે પણ ખબરે ફટાફટ જોઈ ટીવી બંધ કરીને પોતાના કામે લાગી જઈએ છીએ. સૌથી પહેલો ધર્મ કયો? એવો સવાલ કોઈ પૂછે તો એનો જવાબ એ છે કે સૌથી પહેલો ધર્મ માણસ હોવાનો ધર્મ. આપણે જૈન છીએ, નાગર છીએ, મુસ્લિમ છીએ, ક્રિશ્ચન છીએ, પારસી છીએ, એ તો બધું આપણે ઊભું કર્યું. એણે તો માણસ જ બનાવીને મોકલ્યા છે. ક્યાં જન્મ લેવો એ આપણા હાથમાં નહોતું. મારે કે જયભાઈએ કે મિલનભાઈએ નાગરને ત્યાં જન્મવું એવી અમને ચોઈસ નહોતી મળી. મળી હોત તો કદાચ અમે કહેત કે અમને જૈનને ત્યાં જન્મ આપો, પણ એવી ચોઈસ અમને મળી નહોતી. જ્યાં મોકલવામાં આવે ત્યાં જ જવું પડતું હોય છે. અર્થ એ થાય છે કે ક્યાં જન્મ લેવો એ ચોઈસ નથી મળતી, પણ કેમ જીવવું એની ચોઈસ મળે છે. કેવી રીતે જીવવું એની ચોઈસ મળે છે, કેવા થવું એની ચોઈસ મળે છે, બીજાઓ સાથે કઈ રીતે વર્તવું એની ચોઈસ મળે છે. એ આપણે કરતા નથી. આપણને બધાને દરેકે દરેક વ્યક્તિ, હવે તો તમે જુઓ નાના નાના મંડળો, વિશા ઓસવાળ ને ફલાણા ને એનાથી પાછા એકડા ને એનાથી કંઈક નાનું, એટલે નાના 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 વિભાગોમાં આપણે વિભાજિત થતા જઈએ છીએ. અને આપણને પોતાને પણ એ રિયલાઇઝ નથી થતું કે આ જ્ઞાતિ પ્રથા, આ અમુક પ્રકારની જાતિ પ્રથા આપણને ધીમે ધીમે છૂટા પાડી રહી છે. સૌથી પહેલો ધર્મ માણસ હોવાનો, બીજો ધર્મ જે દેશમાં જન્મ્યા એના પરત્વેનો, ભારતીય હોવાનો. આ 2 ધર્મોનું પાલન થઈ જાય પછી વારો આવે છે ત્રીજા ધર્મનો, જે ધર્મમાં તમે જન્મ લીધો છે, જે તમારું કુળ પરંપરા સાથે જોડાયેલો અસ્તિત્વનો ધર્મ છે. આપણા બધાના જ બાળકો, એટલે મારો દીકરો પણ જે સનાતન ધર્મ સાથે જોડાયેલો છે, તમારા સંતાનો જે જૈનત્વ સાથે જોડાયેલા છે, એ બધા પૂછે છે વાય, કેમ કેમ કરવાનું. આપણે જવાબ આપીએ છીએ શાસ્ત્રોમાં લખ્યું છે. કંઈ પણ થાય તો નવકાર ગણવાનો. એટલે તમને પૂછે કે નવકાર કેમ ગણવાનો, જવાબ નથી આપણી પાસે. સારું થાય, મંગલ થાય, ભય દૂર થાય, તો બીજું કંઈ પણ બોલો તો દૂર થાય. રજનીશ એમ કહેતા કે તમે રામ રામ બોલો કે કોકો કોલા બોલો, ઇવેન્ચ્યુઅલી તમારું મન કેન્દ્રિત કરવાનું છે. સવાલ એ છે કે આપણે 21મી સદીમાં આવી ગયા છતાં આપણા સંતાનોને લોજિક નથી આપી શકતા. જયભાઈ વારંવાર કહે છે કે એક ફોન ખરીદો, એ ફોન તમે 3 જ મહિના પછી દુકાનમાં જાઓ તો એ તમને નવું અપગ્રેડેડ વર્ઝન આપે, નવા ફીચર ઉમેરેલું, નવી બાબતો સાથે જોડાયેલું.
તો આ ઉપરવાળો આટલા નવા નવા વર્ઝન મોકલે છે, આ જયભાઈની લાઈન છે, એ અપગ્રેડેડ નહીં હોય? બધા અપગ્રેડ થઈને આવે છે. આ તાળીઓ તમારી છે, મારી નથી. આ અપગ્રેડેડ વર્ઝન જે આપણી પાસે આવતા જાય છે એ નવા ફીચર સાથેના, નવી બુદ્ધિ સાથેના, નવા સવાલો સાથેના, નવા લોજિક સાથેના વર્ઝન છે. એ આપણને પૂછે છે કેમ કરવાનું, દેરાસર કેમ જવાનું. હવે આ કેમ જવાનુંનો જવાબ જો આપણે લોજિકલી કન્વિન્સિંગ એને ગળે ઉતરે એવી રીતે નથી આપી શકતા તો આપણે અજાણતા જ આપણા સંતાનોને ધર્મ વિમુખ કરીએ છીએ. એ આપણને ખુશ કરવા દેરાસર આવે કે આપણને સારું લગાડવા માટે કંઈક કરે એ જુદી વાત છે. બહુ સરસ વાત કરી મિલનભાઈએ કે અઠ્ઠાઈ કરવી, ઉપવાસ ની પાસે બેસવું, સ્વયંની સાથે રહેવું, સ્વાદથી દૂર, શબ્દથી દૂર, સ્વયં પાસે. ઓછું બોલવું એ પણ ઉપવાસ છે. મૌનમાં રહેવું એનાથી ઉત્તમ બીજો કોઈ ઉપવાસ નથી. હમણાં એક બહુ સરસ કિસ્સો મેં વાંચ્યો. એક નિકોલ નામનો માણસ છે, એ 2000 કિલોમીટર દૂરથી મોકલવામાં આવતા થોટ વેવ્સ પકડે છે. આ થોટ વેવ્સ પકડીને એ બીજો માણસ શું વિચારે છે તે કહી શકે છે. આવું આપણે ઘણી વાર જોયું છે. કેટલાક લોકો વસ્તુઓ ઊંચી કરે છે, કેટલાક લોકો બીજા આવા જાદુ કરે છે માત્ર માઇન્ડ પાવરથી. આ નિકોલ આવા વિચારો, તમારા વિચાર, તમે ઇન્ડિયામાં બેસીને શું વિચારો છો એ તમને અમેરિકામાં બેસીને કહી શકે છે. અને કેટલાક સાધુઓ કુંડલિનીના નામે પણ તમારા વેજામાં ઉતારે છે. હું ઘણી વાર કહું છું ને આજે પણ મને ફરી કહેવાની ઈચ્છા છે કે મેં એકવાર સવાલ પૂછેલો કે જે સીતા ધનુષ્ય સાથે રમતા હતા, નાની 12 વર્ષની છોકરી આવા મોટા શિવ ધનુષ્યથી રમતી હતી, એ ધનુષ્યને 24-25 વર્ષના રાવણ ઉપાડી ન શક્યા. એમના આંગળા ચકદાઈ ગયા ને આમ થયું ને તેમ થયું ને એમનું અપમાન થયું. ધનુષ્ય ન ઉપાડી શક્યા એ રાવણ આખી સીતાને ઉપાડી ગયો. 12 વર્ષની છોકરી જે રમતી હતી એ ધનુષ્યથી, એટલી બળવાન, એટલી શક્તિશાળી જે છોકરી હતી, એને જે ધનુષ્ય ન ઉપાડી શક્યો એ ઉપાડી ગયો. અને ત્યારે એનો જવાબ એ છે કે સાધુ વેશે આવ્યો હતો. આપણા દેશમાં ભગવાને તરત નમી જવાની પ્રથા છે. આપણે બધા જાણે અજાણે અંધશ્રદ્ધા તરફ ધકેલાતા એને ધર્મનું નામ આપી દઈએ છીએ. શ્રદ્ધા તો બહુ બળવાન ચીજ છે, એ તમને કદી નબળા કરે જ નહીં. શ્રદ્ધા તો એટલી અદ્ભુત ચીજ છે કે તમને અંધારામાં પણ એની મેળે પ્રકાશ દેખાય. એ શ્રદ્ધા છે. શિવાજીના કિલ્લાની કથા બધાને કદાચ ખબર હશે. 7 વાગે કિલ્લો બંધ થઈ જાય. હીરા નામની એક બાઈ 7:15 7:30 આવી અને કિલ્લેદારને કહ્યું કે ખોલ. એટલે એને કહ્યું કે ભાઈ ખોલાય બોલાય નહીં, મહારાજનો હુકમ નથી. એટલે એને કહ્યું કે મારું બાળક છે નીચે, મારે તો જવું જ પડે. કિલ્લેદારે મજાકમાં એને કહ્યું કે તું ઉતરી જા ખાઈમાં થઈને, એમાં શું, જવું હોય તો જા. હીરા ઉતરી ગઈ, પોતાને ઘરે પહોંચી ગઈ. બીજે દિવસે કિલ્લેદારે શિવાજીને ફરિયાદ કરી કે આ તમે અભેદ્ય કિલ્લો કરો છો, આ છોકરી ઉતરી ગઈ, એક સ્ત્રી ગઈકાલે. શિવાજીએ બોલાવી હીરાને અને એને કહ્યું કે આ કિલ્લો કાલે ઉતરી ગઈ? તો કે હા. ખાઈમાં થઈને? તો કે હા. કે હવે ઉતરી બતાવજો. એટલે હીરાએ કહ્યું કે હવે ન ઉતરી શકું. ગઈકાલ રાત્રે તો મારું રડતું બાળક મને સંભળાતું હતું. આ શ્રદ્ધા છે, આ ખેંચાણ છે, આ પરિબળ છે જે તમને ધર્મ સાથે, એનો ધર્મ એ વખતે માતૃત્વનો હતો, એ તમને જોડી રાખે છે. મને પોતાને પણ ઘણીવાર આ સવાલ થાય કે તમે મહામૃત્યુંજય બોલો કે તમે ગાયત્રી બોલો, વિષ્ણુ સહસ્ત્ર. અમે જ્યારે સનાતન ધર્મ પાળતા લોકો પૂજા કરીએ ત્યારે વિષ્ણુ સહસ્ત્રની પૂજા કરીએ. હવે આ વિષ્ણુ સહસ્ત્રની પૂજા એટલે શું? બ્રાહ્મણ નામ બોલે ને તમારે તુલસી ચડાવવાના. વચ્ચે વચ્ચે ઘડિયાળ પણ જોઈ લે કે હજી કેટલા બાકી છે. જો આ જ ધર્મ હોય તો મારું એવું માનવું છે કે એના કરતા એ ન કરવું એ બહેતર છે. કાં તો હાથમાં પુસ્તક લો અને 1000 નામ ધીરે ધીરે પણ બોલવાની તૈયારી રાખો, તો આને પૂજા કહેવાય. જો એમ ન થઈ શકે તો એને પૂજા ન કહેવાય, એને વિધિ કહેવાય. આ વિધિ તમે કરો, તમને જો એનાથી સંતોષ થતો હોય તો. પણ એ વિધિ કરવાથી ભીતર કશું બદલાતું નથી. નવકાર મને એટલા માટે ગમ્યો જ્યારે મેં વાંચવાનું શરૂ કર્યું ચંદ્રહાસ દ્વિવેદીને અને બીજું,
કે બહુ અદ્ભુત વાત સાથે જોડે છે. અને 21મી સદીની વાત કરવી હોય તો છોકરાઓને સૌથી પહેલા નવકાર સમજાવવો જોઈએ. આપણે બધા છોકરાઓને ખખડાવીએ, પગે લાગ, પગે લાગ, એટલે એ બી બિચારા આમ કરીને આમ પગે લાગી લે. વાંકા તો હવે વળતા જ નથી. એટલે એ જ્યારે પગે લાગે ત્યારે એ ઈચ્છાએ અનિચ્છાએ આપણને સારું લગાડવા, મોટાઓને સારું લગાડવા, જે બી કરવા માટે પગે લાગતા હોય. પણ કોઈ માએ, કોઈ પિતાએ, કોઈ દાદાજીએ, કોઈ દાદીએ, કોઈ નાનાએ, કોઈ નાનીએ પોતાના સંતાનને એવું સમજાવ્યું નથી કે પંચ મહાભૂત, એની સાથે 5 ઇન્દ્રિય બંને જોડાય અને મન, બુદ્ધિ ને અહંકાર સાથે તમે નમો ને એને પ્રણામ કહેવાય. આવું આપણે કદી કોઈને શીખવાડીએ. નવકારમાં પ્રણામની વાત છે. તમારા 5 તત્વ, 5 ઇન્દ્રિયો ભેગી થાય અને મન, બુદ્ધિ ને અહંકાર સાથે તમે નમો છો. કોને નમો છો? 5 નમન છે. નમન શું છે એ સવાલ પણ બહુ અગત્યનો છે. ન મમ, હું નથી રહ્યો, મારામાં હુંકાર નથી, એ નમઃ છે. હું નથી, મારા પોતાના અહંકારનો વિચ્છેદ થાય છે. હું નથી રહેતો, નથી રહેતી, એ નમઃ છે. હું નમું છું, હું નમન કરું છું. હું મારા અહંકારને છોડીને તમારા પગે પડું છું, એ નમન છે. ન મમઃ, હું હવે હું નથી, મારામાં એ અહંકાર નથી, માટે આ પ્રણામ છે. સૌથી પહેલા કોને નમે છે? અરિહંતને. કોણ છે આ અરિહંત? જેને શત્રુ નથી તે, જેના શત્રુ હવે નથી રહ્યા, એ અરિહંત છે. આ શત્રુ એટલે કોણ? તમારી જમીન કોઈ ખાઈ જાય, તમને ધંધામાં કોઈ દગો કરે, તમારા પપ્પાએ જેને 1 ફ્લેટ વધારાનો આપી દીધો છે, કે તમારી બહેન જેને 2 દાગીના વધારે મળ્યા છે તે. સૌથી મોટા શત્રુ તો આપણી ભીતર છે. આપણી ઈર્ષા, આપણો લોભ, આપણો ક્રોધ. મજાની વાત જુઓ, તમે ઘણીવાર આપણે ગુસ્સો આવે ને, માણસો ઝઘડી કાઢે, પછી કે ગુસ્સો આવી ગયો. એવો કેવો આવી ગયો? તમે બારણા ખુલ્લા રાખ્યા હશે તો આવી ગયો. બારણા બંધ કરી દો, નહીં આવે. આવી ગયો. ગુસ્સો તમને કંટ્રોલ કરે છે. તમે ગુસ્સાને કંટ્રોલ નથી કરી શકતા એવું ઈવન શબ્દથી તમે કહો છો. મને ગુસ્સો આવી ગયો, ઈર્ષા આવી ગઈ. આપણે કોઈ દિવસ એવું નથી કહેતા કે મને પ્રેમ આવી ગયો. આપણે કહીએ છીએ મને પ્રેમ થઈ ગયો. પ્રેમ happens, anger comes in. આ વાતને હું માનું છું બહુ વિસ્તૃત રીતે સમજવાની જરૂર છે. આપણે બધા જ આ 21મી સદીમાં પ્રવેશ્યા પછી આપણા છોકરાઓને ધર્મ શીખવવાને બદલે વિધિ શીખવીએ છીએ, કર્મકાંડ શીખવીએ છીએ. આ અરિહંત એટલે એ છે કે જેને ભીતરના શત્રુઓને મારી નાખ્યા છે, ભીતરના શત્રુઓને ખતમ કરી નાખ્યા છે. હવે એની ભીતર એવી કોઈ પરિસ્થિતિ જ નથી કે જેની સાથે એને લડવું પડે. ગમા નથી, તિરસ્કાર નથી, ક્રોધ નથી, ઈર્ષા નથી, મોહ નથી. કોઈ એવી પરિસ્થિતિ જ નથી કે જેની સાથે એને લડવું પડે. એ અરિહંત છે. એને આપણે નમીએ છીએ. કેટલી આમ જુઓ તો બહુ મજાની વાત છે કે જેને શત્રુ નથી એને આપોઆપ નમી જ જવાય. આ જગતમાં એવો માણસ, એવો વ્યક્તિ, એવી કોઈ પણ હસ્તી મળવી અઘરી છે કે જેને શત્રુ ન હોય. આપણે કેટલી ગાંઠો વાળીએ છીએ. હમણાં તો થોડા વખતથી કેન્સર કેટલું સંભળાય છે. જેને મળો એને તરત કે ફલાણાને કેન્સર થયું, આને કેન્સર થયું. આ કેન્સર શું છે એવો વિચાર કરો તો સમજાય આપણને કે મનમાં વળેલી ગાંઠો છે જે શરીરમાં ફૂટી નીકળે છે.